અને આજનો જે પ્રશ્ન છે એ પ્રશ્ન વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જે ચેડા થઈ રહ્યા છે તેને લઈને છે। અને છેલ્લા ઘણા સમયથી આપણે જોઈ રહ્યા છીએ કે ગુજરાતની અંદર પેપર લીક થવા એ કોઈ નવી વાત નથી, પરંતુ આ ઘટના છાસવારે બનતી જાય છે, જેમાંથી જોવા જઈએ તો ભૂતકાળમાં કોઈ જ પ્રકારના બોધપાઠ લેવામાં આવ્યા નથી, કોઈ જ પ્રકારના એક્શન લેવામાં નથી એવા એ બાબતો જવાબદાર છે। આજે પણ તમે જોયું હશે કે ક્યાંક ને ક્યાંક સંકલનના અભાવે ગૌણ સેવાની પરીક્ષા હોય તો તે પણ ક્યાંક ને ક્યાંક સ્થગિત કરવી પડે છે, ક્યાંક ને ક્યાંક મોકૂફ કરવી પડે છે। અને આ જે પરીક્ષાઓ છે એ પરીક્ષાઓમાં જે મૂળતઃ જે હેરાન પરેશાન થાય છે એ વિદ્યાર્થીઓ હેરાન પરેશાન થાય છે। આજે પણ જોવા જઈએ તો સૌરાષ્ટ્રની સૌથી મોટી યુનિવર્સિટી એવી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં વર્તમાનમાં પરીક્ષા ચાલી રહી છે, જેમાં BCA સેમ 4ની આજે પરીક્ષા ચાલી રહી છે। તેમાં અમારી પાસે તમામ પ્રકારના કોન્ક્રીટ આધાર પુરાવા છે કે જેમાં આ પરીક્ષાનું પેપર એ પરીક્ષાના સમયગાળા અગાઉ જે ભૂતકાળની મોડસ ઓપરેન્ડીઓ હતી એ જ મોડસ ઓપરેન્ડીઓને આધીન આ પરીક્ષાઓનું પેપર લીક થયું છે। ભૂતકાળમાં પણ તમે જોયું હશે MKBU એટલે કે મહારાજા કૃષ્ણકુમાર ભાવનગર યુનિવર્સિટીમાં પણ આ પ્રકારે જ એટલે કે પરીક્ષાનો જે સમય હોય એ પરીક્ષાના સમય અગાઉ જ અલગ અલગ સોશિયલ મીડિયામાં આ પેપરો જે છે એ વાયરલ થઈ ચૂક્યા હોય। વર્તમાનમાં પણ અમારી પાસે જે આજે આધાર પુરાવા છે એ પ્રમાણે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં લેવાતી પરીક્ષા સેમ 4 એટલે કે સેમેસ્ટર 4માં જોવા જઈએ તો 19 તારીખના રોજ જે પેપર હતું એટલે કે આજે ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ લિનક્સ, ત્યારબાદ 18 તારીખે જે પરીક્ષા હતી વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ, અને 16 તારીખે જે પરીક્ષા હતી પ્રોગ્રામિંગ વિથ C#। એટલે આ જે પરીક્ષાઓ હતી આ ટાઈમ ટેબલ પ્રમાણે જે BCAનું સેમેસ્ટર 4ની સૌરાષ્ટ્રની અલગ અલગ કોલેજોમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા આ પરીક્ષા લેવામાં આવનાર હતી, જેમાં જોવા જઈએ તો અમારી પાસે જે તમે અત્યારે નજર સમક્ષ જોઈ રહ્યા છો એ સોશિયલ મીડિયાનો એ પુરાવો છે કે જેમાં પરીક્ષાનો જે સમયગાળો છે એ પરીક્ષાનો સમયગાળો છે 10:30 થી 1:30 એટલે કે 10:30 થી 1:30 વાગ્યા સુધીનો આ પેપરનો સમયગાળો હોય છે। પરંતુ અહીંયા તમે જોઈ શકો છો કે આ પેપર 9:25 આજનું જે પેપર છે એ 9:25 એ સોશિયલ મીડિયામાં અલગ અલગ ગ્રુપ જે વિદ્યાર્થીઓના સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના જે વિદ્યાર્થીઓ છે એના વોટ્સએપ ગ્રુપમાં આ રીતે પેપરો ફરી રહ્યા છે। અમારી પાસે 9:25નો પુરાવો છે। હવે ક્યારે લીક થયું એ ચોક્કસપણે કહીએ છીએ કે તપાસનો વિષય છે, પણ આજનું જે પેપર હતું એ 9:25 એ વાયરલ અલગ અલગ સોશિયલ મીડિયાના ગ્રુપમાં હતું। એટલે તમે સમજી શકો છો કે આ પેપર અગાઉ જ એ ફૂટી ગયું હોય અને પછી જ એ સોશિયલ મીડિયામાં ફરે। અને આમાં જે પ્રશ્નો લખેલા છે એ હાથથી લખેલા છે, અને આજે જે પેપર લેવામાં આવ્યું એની સાથે અમે આ પ્રશ્નોને ક્રોસ વેરીફાઈ કરેલા છે। આ પ્રશ્નો એ અમે ક્રોસ વેરીફાઈ કર્યા। આની અંદર જે સ્પેલિંગ મિસ્ટેક હોય એટલે કે ઓરિજિનલ પેપરમાં તો આમાં પણ જે હાથેથી લખવામાં આવ્યા છે એમાં પણ એ જ શબ્દોસહ એ ભૂલ એ ઉપસી આવે છે। એટલે આ એક સુનિયોજિત કાવતરું છે, સુનિયોજિત ષડયંત્ર છે, અને એવું નથી કે ફક્ત આજનું જ પેપર લીક થયું। જોવા જઈએ જે ગતરોજનું પેપર હતું એ ગતરોજનું પેપર પણ અગાઉ એ લીક થઈ ગયું હતું, અને ગતરોજનું પેપર 9:32 એ સોશિયલ મીડિયાના જે વિદ્યાર્થીઓના ગ્રુપ છે એ વિદ્યાર્થીઓના ગ્રુપમાં વાયરલ હતું। આ તમામ માહિતી આ બધા જ જાણો છો કે આજે અમે રાજકોટ ખાતે જાહેર સભા સંબોધવા માટે હવે ઉપસ્થિત થયા હતા, ત્યારે વિદ્યાર્થી સંગઠન આવી અને અમને મળ્યા હતા।
અને વિદ્યાર્થી સંગઠન દ્વારા વિદ્યાર્થીઓમાંથી આ જે માહિતી છે એ મળેલી છે. આ વિદ્યાર્થીઓની માહિતીને અમે આજે સંપૂર્ણ રીતે એ ક્રોસ વેરીફાઈ કરી છે કે જે પેપર સોશિયલ મીડિયામાં વાયરલ છે ખરેખર એ જ પેપર એ ઓરિજિનલ છે કે કેમ. તો એમાં અમારા ક્રોસ વેરીફાઈમાં એ સાબિત થયું છે કે ભાઈ સોશિયલ મીડિયા ઉપર 1 કે 1.5 કલાક અગાઉ પેપર વાયરલ થઈ જાય છે અને પછી 10:30 વાગે એ જ પરીક્ષામાં આ જ પ્રશ્નો જે છે પૂછવામાં આવે છે. અમારી પાસે જે પુરાવો છે એ વોટ્સઅપમાં આ પેપર જે વાયરલ થયું છે એમાં વોટ્સઅપના નંબર પણ છે, એનો સમય પણ છે, એની તમામ જે બાબતો છે એ બાબતો અમારી પાસે આજે ઉપલબ્ધ છે. આજે જે પેપર આ ઓરિજિનલ પેપર છે અને જે વાયરલ થયું એ વિથ એવિડન્સ સોશિયલ મીડિયા એવિડન્સ વોટ્સઅપ ગ્રુપનો કે જેમાં આ પેપર વોટ્સઅપમાં અલગ અલગ ગ્રુપોમાં ફોરવર્ડ હતું. તમે એમાં પણ વાંચી શકો છો, લખ્યું છે ફોરવર્ડ મેની ટાઈમ્સ. એટલે ફોરવર્ડ મેની ટાઈમ્સ એટલે કે ફક્ત એક ગ્રુપમાં નહીં, ઘણા બધા ગ્રુપમાં આ પ્રકારે પેપર જે છે એ પેપર વાયરલ થયા છે. બીજું કે આની અંદર જે પ્રશ્નો છે એ જ પ્રશ્નો અહીંયા પણ ઉલ્લેખિત છે. એટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હોઈ શકે છે, 35,000 કદાચ વધારે પણ હોઈ શકે છે. અને આ જે પેપર છે એ પેપર એ આજે લેવાયેલું ઓરિજિનલ પેપર છે. આ જે પેપર છે એ સોશિયલ મીડિયામાં સવારે 9:22 આ પેપર વાયરલ હતું અને આ પેપરનો સમયગાળો જે છે એ 10:30 છે, જ્યારે સોશિયલ મીડિયાના અલગ અલગ વોટ્સઅપ ગ્રુપમાં એ 9:22 એ વાયરલ છે. એટલે આ જે પરીક્ષા છે એ પરીક્ષા એ BCA સેમેસ્ટર 4 એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત લેવામાં આવતી એ અલગ અલગ કોલેજોમાં જે પરીક્ષા લેવામાં આવે છે એનું આ ટાઈમ ટેબલ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અંતર્ગત BCA સેમેસ્ટર 4ની જે પરીક્ષા છે એમાં તારીખ 16, તારીખ 18, તારીખ 19 પેપર જે છે એમાં પ્રોગ્રામિંગ વિથ C#, ત્યારબાદ બીજો જે વિષય છે 18 તારીખે વેબ સર્ચિંગ ટેકનોલોજી એન્ડ ઓપ્ટિમાઇઝ, ત્યારબાદ 19 તારીખે જે પેપર છે એ ઓપરેટિંગ સિસ્ટમ કન્સેપ્ટ વિથ યુનિક્સ એન્ડ લિનક્સ. આ જે છે એ 3 પેપરના પુરાવા અમારી પાસે છે. ટોટલ 4 પેપર છે. જે પુરાવા અમારી પાસે છે એ 3 પેપરના છે. વિદ્યાર્થીઓના કહેવા પ્રમાણે કે આચાર્ય 4 પેપર લીક થયા છે. એટલે કે સંપૂર્ણ ભરતી પ્રક્રિયા છે, જે પરીક્ષા છે એ સંપૂર્ણ પરીક્ષા જે છે એ લીકેજના આધારે છે. એટલે આમાં હવે સ્પષ્ટ કહીએ છીએ કે જરૂર યોગ્ય અને નિષ્પક્ષ તપાસ થવી જોઈએ. અને આ માધ્યમથી અમે પ્રશાસન તંત્રને, વહીવટી તંત્રને, અધિકારીઓને પણ કહેવા માંગીએ છીએ કે વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે ચેડા અમે કદાપી ચલાવી નહીં લઈએ. આગળના દિવસોમાં અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ અને વિધાનસભાનો જો ઘેરાવો કરવો પડે તો પણ અમે તૈયાર છીએ. બધા પ્રશ્ન સેમ છે બેમાં, જે વાયરલ થયા અને આજે જે પેપર હતું એ બંને. આજે જે પેપર હતું, ગઈકાલે જે પેપર હતું, અથવા તો કહી શકાય 16 તારીખે જે પેપર હતું, એના તમામ જે પ્રશ્નો છે એ પ્રશ્નોને અમે ક્રોસ વેરીફાઈ કર્યા છે. એટલે કે વેરિફિકેશન જે છે એ અમે કર્યું છે. આ જે પ્રશ્નો જે વાયરલ છે એ તમામ પ્રશ્નોને અમે જોયા છે, ક્રોસ ચેક કર્યા છે. એટલે અમે આ વાત ઉપર સ્પષ્ટ છીએ કે આ પરીક્ષાનું જે પ્રશ્નપત્ર છે એ વાયરલ થયું છે. એમનો ચોક્કસપણે કોઈ પોતાની માને ડાકણ શા માટે કે કોઈ ચોર એમ સામેથી કહે મેં ચોરી કરી છે, એટલે એ પરીક્ષા નિયામકને પણ કહેવાનું કે અમારી પાસે આધાર પુરાવા છે, તમે કયો એ જગ્યાએ અમે આવવા માટે તૈયાર છીએ. આવતીકાલે જો આવવું પડે પરીક્ષા નિયામક પાસે તો તમામ વિથ એવિડન્સ વિથ પ્રૂફ અમે પરીક્ષા નિયામકને પણ મળીશું અને જ્યાં જરૂર પડે ત્યાં અમે રજૂઆતો પણ કરીશું. હાલ અમારી અત્યારે કોઈ અધિકારી સાથે વાત નથી થઈ, પરંતુ અમે ચોક્કસ એ તમામ અધિકારીઓ સાથે વાતચીત કરીશું. પ્રશાસન તંત્ર હોય, વહીવટી તંત્ર હોય કે કોલેજના સ્ટાફ હોય, એ તમામ સાથે અમે પ્રયત્ન કરી આવતીકાલે આ બધા જ પુરાવા વિથ એવિડન્સ અને વિથ પ્રેસ નોટ આ બધી જ બાબતો જે છે એની સામે મૂકવામાં આવશે. પાસે કોલેજનું નામ છે, પરંતુ અમે આ કોલેજનું નામ એ બદનામ ન થાય એટલા માટે અત્યારે જાહેર નથી કરતા. જો જરૂર પડી તો જાહેર કરવામાં અચકાશું પણ નહીં. અમે આશા અપેક્ષા ગુજરાત સરકાર પાસે રાખીએ છીએ કે આની ઉપર નિષ્પક્ષ અને તટસ્થ તપાસ થાય. કેમ કે જે કોલેજો આની સાથે સંકળાયેલી છે એમાં એ કોલેજો એ રાજકારણીઓની પણ હોય છે, એ આપણે બધા જ જાણીએ છીએ. એટલે ફરીથી કહીએ છીએ કે આ જે પેપરો અત્યારે વાયરલ થયા છે એ
જે તે કોલેજમાંથી જ એ બહાર નીકળેલા છે અને કોલેજમાંથી અલગ અલગ કોલેજોના ગ્રુપોમાં પણ ફર્યા છે. કોઈ એક કોલેજનું નામ લેવું એ યોગ્ય નથી. એટલા માટે અમે કોઈ એક કોલેજનું નામ નથી લેતા, કેમ કે આ ફોરવર્ડ મેની ટાઈમ્સ છે. એટલે બીજા ઘણા બધા ગ્રુપોમાં આ પ્રકારે પેપરો ફર્યા છે. આની નિષ્પક્ષ તપાસ થવી જોઈએ, જે રીતે એમક્યુબીયુની તપાસ થઈ હતી અને જેમાં જે આરોપીઓ હતા એ પકડાયા હતા. જો આની અંદર પણ નિષ્પક્ષ તપાસ થશે, સચોટ તપાસ થશે, તો ચોક્કસપણે આમાં પણ આ આરોપીઓને પકડી શકાય એમ છે. જે ચોક્કસપણે આની અંદર જે લોકોએ આ પેપર ફોડ્યું છે અને આ અલગ અલગ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યું છે, તે અમે ચોક્કસ માનીએ છીએ કે આ સુનિયોજિત કાવતરાના ભાગરૂપે પોતાની કોલેજનું એ રિઝલ્ટ સારું દેખાય અને પોતાની કોલેજમાં પોતાના જે વિદ્યાર્થીઓ છે એના બેનરોમાં ફોટા લાગે, એટલા માટે આ પેપર એ ચોક્કસ રીતે ષડયંત્ર અને કાવતરાના ભાગ રૂપે જ આ બધા પેપરો એ વાયરલ કરવામાં આવે છે. આમાં આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એ અમે નથી જાણતા. આર્થિક લેતી દેતી કેટલી થઈ છે એની પાસેનો અમારી પાસે અત્યારે કોઈ ટ્રેક રેકોર્ડ અથવા તો એની કોઈ માહિતી નથી. આજે જે અમને માહિતી મળી એમાં અમે તમામ માહિતીને ક્રોસ વેરીફાઈ કરી છે. આ પેપર જે છે એ લીક જ ગણાય, કેમ કે સોશિયલ મીડિયામાં 1 કલાક અગાઉ આ વોટ્સઅપના અલગ અલગ ગ્રુપમાં વાયરલ છે, એટલા માટે એને પેપર લીક ગણવું ગણાય. આમાં કોઈ બીજી અન્ય ક્ષતિ ન ગણી શકાય. જે રીતે તમે જોઈ શકો છો કે આપણી પાસે જે ટાઈમ ટેબલ છે એ ટાઈમ ટેબલની અંદર પરીક્ષાનો જે સમયગાળો છે એ 10:30 થી 1:30, એટલે કે પરીક્ષાનો જે પ્રશ્નપત્ર જ્યારે ઉમેદવારના હાથમાં આપવામાં આવે ત્યારે 10:30 વાગે આપવામાં આવે છે અને અમારી પાસે જે પુરાવો છે એ પુરાવાના આધારે 9:24 આ સોશિયલ મીડિયાની અંદર આ પેપરો વાયરલ છે. હવે કોને કર્યા, શા માટે કર્યા, આ બધું જ તપાસનો વિષય છે. જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં કરવામાં આવે તો યાદ રાખજો કે અમારે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીનો જો ઘેરાવો કરવો પડે તો એમાં પણ અમે પાછી પાની નહીં કરીએ. જો આની પર નિષ્પક્ષ તપાસ નહીં થાય તો અમે વિદ્યાર્થીઓને સાથે લઈ અને ગાંધીનગરની અંદર વિધાનસભાનો પણ ઘેરાવો કરીશું. જી ચોક્કસપણે અત્યારે જે પ્રકારે અમારી પાસે માહિતી આવી, અમે માહિતીના આધારે એ જે વિદ્યાર્થીઓએ માહિતી આપી એ વિદ્યાર્થીઓ આજે સવારે 9 વાગ્યાની આસપાસ, એટલે કે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જે અલગ અલગ કોલેજો છે ત્યાં પૂછવા માટે પણ ગયા હતા. તો એને કીધું કે ભાઈ અમે આને ઓનલાઈન અપલોડ કરીએ છીએ, એ લોકોને અહીંયાથી ઝેરોક્સ કાઢવાની છે. હજી સુધી એ ઓનલાઈન અપલોડ નથી થયા. એ પ્રકારની માહિતી એ વિદ્યાર્થીઓને આપી હતી. અમે આજના જે આધાર પુરાવા છે એ ચોક્કસપણે અમે સબમિટ કરાવીશું. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પણ સબમિટ કરાવીશું, અમે CMOમાં પણ સબમિટ કરાવીશું અને જે પ્રશાસન તંત્ર છે એ પ્રશાસન તંત્રને પણ અમે આ તમામ પુરાવાઓ એ સબમિટ કરાવીશું. જે ચોક્કસપણે જો યુનિવર્સિટી દ્વારા કોઈ પ્રકારના એક્શન લેવામાં નહીં આવે તો જે વિદ્યાર્થી આગેવાન તરીકે, વિદ્યાર્થી નેતા તરીકે અમે આમાં સ્વતઃ સંજ્ઞાન લઈ વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથેનો ચેડાનો જ્યારે પ્રશ્ન છે ત્યારે અમે સ્પષ્ટ માનીએ છીએ કે આમાં પોલીસ ફરિયાદ પણ થવી જોઈએ અને જો જરૂર પડશે તો અમે કોર્ટના દ્વાર પણ ખખડાવીશું. જાહેર હિતની અરજી કરવી પડે તો એ જાહેર હિતની અરજી પણ કરીશું. તો 1 કલાક અગાઉ પછી એની નીચે તમે બીજી કોમેન્ટ પણ વાંચજો કે વાંચી અને તરત જ ડિલીટ કરી નાખજો, કેમ કે આ જ પ્રશ્નો જે છે એ પરીક્ષાના, એટલે બીજા તમે પ્રશ્નો જોશો તેમાં પણ લખેલું છે નીચે. એટલે આ જે પ્રશ્નો છે સેમ ડિટ્ટો ટુ ડિટ્ટો એ જ પ્રશ્ન એ સીધા પરીક્ષામાં પૂછાય છે. એટલે અમે કહીએ છીએ કે આની અંદર 5 પ્રશ્નોનો ઉલ્લેખ હોય અને એ જ 5 પ્રશ્ન સીધા પેપરમાં હોય એટલે આમાં ચોક્કસપણે શંકા તો જાય જ, કારણ કે એ જ 5 પ્રશ્ન કંઈ કોઈ બ્રહ્મજ્ઞાની કે કોઈ જ્યોતિષ તો છે નહીં કે એ 5 પ્રશ્ન આપે ને એ જ સીધા પરીક્ષામાં પૂછાય.